ગુજરાતમાં યોજાનાર લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે આજથી ચૂંટણી પંચના નોટિફિકેશનની સાથે ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઈ છે। 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। અમદાવાદની 2 બેઠકો માટે પૂર્વ બેઠકના ઉમેદવારોએ જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવાનું રહેશે, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારો અમદાવાદ કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરી શકશે। ઉમેદવારી પત્ર ભરતી વખતે ક્યારેક બંને પક્ષોના ઉમેદવારો એક જ સમયે ભેગા થતા હોય છે, પરિણામે કાયદો અને વ્યવસ્થા કથળતા હોય છે। ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ઉમેદવારો સાથે જરૂરી વ્યક્તિઓને જ પ્રવેશ આપવાની સૂચના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી છે। સાથે જ જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તેમજ ચૂંટણીલક્ષી જાહેરનામું બહાર પડતા અમદાવાદ જિલ્લામાં 63 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત છે। બીજી તરફ આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી ઉમેદવારોએ હવે ફોર્મ ભરવા આવે ત્યારે રેલી કે સરઘસ કાઢવા માટે પણ જિલ્લા તંત્ર પાસેથી મંજૂરી લેવી પડશે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઓફિસની બહાર 100 મીટરના પટ્ટાની અંદર 3 વાહન સાથે અને ચેમ્બરની અંદર 4 અન્ય વ્યક્તિ અને ઉમેદવાર સાથે પ્રવેશ કરી શકે છે। સંપૂર્ણ કામગીરી જો છે સીસીટીવી કેમેરા અને વિડીયોગ્રાફી અંતર્ગત અમે દર્જ કરવાના છે। આજથી નોમિનેશન સ્ટાર્ટ થશે અને 4 તારીખ સુધી નોમિનેશન ચાલતા રહેશે 3 વાગ્યા સુધી, અને 5 તારીખે એ સ્ક્રુટની કરવામાં આવશે અને 8 તારીખે વિડ્રોલ થશે।